સ્કૂલે કે શાળાએ આવવું બાળકોને મોટાભાગે પસંદ નથી આવતું હતું. તેમને જ્યારે સ્કૂલનું નામ આવે તો કંટાળો આવે, સ્કૂલે આવવાનો, ભણવાનો કંટાળો આવે. પણ આ જ સ્કૂલ જ્યારે બાળકો છોડે, વિદ્યાર્થીઓ છોડે ભણવાનું પત્યા પછી, ત્યારબાદ આ જ સ્કૂલ તેમને યાદ આવતી હોય છે. આ જ સ્કૂલની યાદગીરી તેમના દિમાગમાં, તેમના મનમાં રહી જતી હોય છે. અને આ સ્કૂલ જે આપ હાલમાં જોઈ રહ્યા છો તે એ શાળા છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભણ્યા હતા. ધોરણ 5 થી લઈ અને ધોરણ 10 સુધી તેમણે અહીંયા અભ્યાસ કર્યો. આ સ્કૂલ તેવી ને તેવી જ છે, બિલકુલ તેમાં ફેરફાર નથી કરવામાં આવ્યો. અને આશરે આજથી 1.5 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી તેમને તેમની સ્કૂલ જાણે કે યાદ આવી ગઈ અહીંથી પસાર થતા હતા ત્યારે, અને પ્રોટોકોલ તોડી અને તેઓ આ જ શાળામાં પ્રવેશ્યા હતા. અને અહીંયાની માટી તેમણે તેમના કપાળ પર, તેમના લલાટ પર લગાવી હતી. આજે આપ જગ્યા હાલમાં જોઈ રહ્યા છો, આ સ્ટેજ છે. કદાચ આ જ એ જગ્યા હશે કે જ્યાં નરેન્દ્ર મોદી વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા હશે. આ જ એ જગ્યા હશે કે જ્યાં કદાચ વાર્ષિક કાર્યક્રમ હોય સ્કૂલનો અને નાટક ભજવાતું હોય તો તેમાં નરેન્દ્ર મોદી અભિનય કરતા હશે. અને આ જ એ જગ્યા છે કે જ્યાંથી નરેન્દ્ર મોદીએ પોતાના જીવનની શરૂઆત કરી, પોતે અભ્યાસ મેળવ્યો અને પોતે ભણતર અને ગણતર મેળવ્યું. અને આજે તેઓ પ્રધાનમંત્રી સુધીના પદ સુધી પહોંચી ચૂક્યા છે. પણ ભલે તેઓ તેટલા ઊંચા પદ પર પહોંચ્યા, પણ આજ સુધી જ્યાંથી તેઓ ઊભા થયા હતા, પોતાના મૂળિયા તેઓ ભૂલ્યા નથી. કારણ કે જ્યારે તેઓ વડનગર આવ્યા આજથી 1.5 વર્ષ પહેલા, તો તેમણે પોતાનો કોન્વોય રોકાવ્યો, પ્રોટોકોલ તોડ્યો અને આ શાળામાં પ્રવેશ કર્યો. અહીંયાની માટી તેમણે તેમના કપાળ પર લગાવી અને યાદ કરી તે માભૂમને કે જ્યાંથી તેઓ માટીમાંથી આજે પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચી ચૂક્યા છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે યશ મોદી, ઝી 24 કલાક, વડનગર.